આશાપુરા સ્કૂલમાં નોકરી કરતા તથા યોગ ક્ષેત્રમાં સતત સેવા આપતા રશ્મિ વ્યાસને સમગ્ર કચ્છની શ્રેષ્ઠ યોગ સંચાલિકા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમળે પ્રાપ્ત થયો હતો। આ સિદ્ધિ બદલ ભુજના વિવેકાનંદ પાર્ક, ભાનુશાળી નગર, મુન્દ્રા રોડ ખાતે તેઓ સંચાલિત કરતા યોગ કેન્દ્રમાં આનંદ અને ગૌરવભર્યો માહોલ જોવા મળ્યો હતો। એવોર્ડ મળ્યાની ખુશીમાં યોગ કેન્દ્રમાં નિયમિત આવતા યોગાભ્યાસીઓ તથા શુભેચ્છકોએ રશ્મિ વ્યાસનું શાલ, પુષ્પગુચ્છ વગેરે દ્વારા ભાવભર્યું સન્માન કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે રશ્મિ વ્યાસ યોગ દ્વારા આરોગ્ય જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે અને તેમનું આ સન્માન સમગ્ર કચ્છ માટે ગૌરવની બાબત છે। મારું નામ રશ્મિ વ્યાસ છે। હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી ભુજમાં છેલ્લા 2019થી યોગ વર્ક ચલાવું છું અને એની પ્રેરણા અમારા ચેરમેન શ્રી શિષપાલજીએ આપેલી છે। શેરી ગલીમાં બધે યોગ ચાલુ કરો એવી રીતે એ લોકોએ અમને કીધું હતું કે બધાને યોગ ચાલુ કરાવો, એટલે અમે યોગ ચાલુ કરાવ્યા અને 2019થી અવિરતપણે આ યોગ ચાલુ છે નિયમિત રીતે અને ઘણા બધા બહેનોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં ખૂબ સુધાર થયો છે। આજે બધાને હું સંકલ્પ કરાવવાની છું કે નિયમિત યોગમાં આવે। વચ્ચે ક્યારેક કોઈકની ગેરહાજરી એવું હોય છે તો એના બદલે બધા નિયમિતપણે યોગમાં આવે એવી હું પૂરેપૂરી કોશિશ કરીશ। સમાજ સેવાની મારી પૂરી નેમ છે। તો ઘણા લોકોને કોરોનામાં પણ મેં ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યા હતા, તો આ રીતે હું સમાજ સેવાનું કાર્ય કરું છું અને ભગવાન મને એનું વધારેમાં વધારે બળ આપે એવી હું ઈચ્છા ધરાવું છું। યોગથી શારીરિક અને માનસિક, કોઈકને બીપી હોય, કોઈકને ડાયાબિટીસ હોય, કોઈકને ઘૂંટણનો દુખાવો હોય, કોઈકને ખભાનો દુખાવો હોય, બધાને એ દુખાવામાં ઘણી બધી રાહત રહે છે અને માનસિક રીતે પણ એવું નથી, ઘણાનો સ્વભાવ પણ એનાથી ચેન્જ થાય છે। ગુસ્સાવાળો, ઉતાવળીઓ, ચંચળ સ્વભાવ હોય તો એમાં પણ ઘણો બધો ફરક પડે છે અને એનાથી પણ ઘણાને લાભ મળે છે। એટલે માઉથ ટુ માઉથ પબ્લિસિટી થઈ। મેં કોઈ ઘરે ઘરે જઈને પબ્લિસિટી નહોતી કરી, પણ એક બેનને સારું થયું તો એ બીજા બેનને કે ત્રીજા બેનને, આ રીતે અહીંયાની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે અત્યારે 80 જણા જેટલા રોજ યોગમાં અમારે નિયમિતપણે આવે છે। હું તો કહીશ કે અવિરતપણે યોગ તમે ચાલુ રાખો તો યોગ તમારો રોગ પણ ભગાડશે અને રોગીઓને જ કરવાનું છે એવું ગેરસમજ બધામાં હોય। સ્વસ્થ વ્યક્તિ હોય ને એ પણ યોગ કરી શકે અને સ્વસ્થ રહી શકે હંમેશ માટે। એટલે જે સ્વસ્થ છે એ લોકોને પણ હું આહવાન કરું છું કે યોગમાં ચોક્કસપણે પધારે। આ વિવેકાનંદ પાર્કમાં 2019 સાલથી યોગ ચાલુ થયા ત્યારથી અમે યોગ સાધક છીએ। આ રશ્મિબેન વ્યાસ ખૂબ એવા સારા એવા યોગ ટ્રેનર છે, સેવાભાવી, નિષ્ઠાવાન, નિયમિતતા। આ ગુજરાત યોગ બોર્ડ તરફથી એમને જે મુખ્યમંત્રી હસ્તક જે એવોર્ડ મળ્યો છે એ એવોર્ડના માપદંડો એટલા ઊંચા હોય છે અને બધા માપદંડોમાં રશ્મિબેન વ્યાસ ખરા ઉતર્યા છે। નિયમિતતામાં પણ, નિષ્ઠાવાન પણ એટલા જ, દયાળુ, એટલો એમનો મીઠો સ્વભાવ છે કે દરેક યોગ સાધકોને પોતાના પરિવારજનો સમજીને એમણે યોગ શીખવાડે છે। અને હું મારી પોતાની વાત કરું તો જ્યારે 2019 પહેલાં મારો વજન હતો 70 થી 75 કિલો અને હું પટમાં જેને કહેવાય જમીન ઉપર પલોઠી વારીને પણ બેસી ન શકતી હતી। જ્યારથી યોગ ચાલુ કર્યા અને રશ્મિબેને જે પ્રેમથી અમને યોગાસન જે શીખવાડ્યું એના પછીથી મારો વજન પણ કંટ્રોલમાં આવ્યું અને અત્યારે હું 2 થી 3 કલાક સુધી સતત હું જમીન પર પલોઠી વારીને બેસી શકું છું।